સુરતની પીડિતા પર દુષ્કર્મ આચર્યા અંગેનો ગુનો નારાયણ પર ગત 6/10/2013ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। ત્યારબાદ ફિલ્મી ઢબે નારાયણની દિલ્હીના કુરુક્ષેત્રથી ધરપકડ કરવામાં આવી હતી। રિમાન્ડ બાદ નારાયણને જ્યુડિશિયલ કસ્ટડીનો ઓર્ડર કરાયો હતો। આ કેસમાં નારાયણના વકીલ કલ્પેશ દેસાઈ દ્વારા જામીન અરજી રજૂ કરવામાં આવી, જેના પર એડિશનલ સેશન્સ જજ ડી જોશીના કોર્ટમાં સુનાવણી થઈ હતી। હવે પછીની વધુ દલીલો આવનારી 9મી જુલાઈના રોજ થશે। દરમિયાન આ જ ગુનામાં નારાયણના ખાસ સાધક હનુમાનની જામીન અરજી સેશન્સ કોર્ટમાં રદ થયા બાદ 8મી જુલાઈના રોજ હવે હાઈકોર્ટમાં જામીન માટેની સુનાવણી હાથ ધરવામાં આવશે। અને અન્ય વિરુદ્ધ જે 13 કરોડની કથિત લાંચ પ્રકરણ અંગેની જે મેટરની આજરોજ એડિશનલ સેશન જજ સાહેબની કોર્ટમાં સુનાવણી હતી। એ કારણે સુનાવણીને લઈને નારાયણ સાંઈ તથા અન્ય આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ અને સુનાવણી દરમિયાન જે આવકવેરા ડિપાર્ટમેન્ટ તરફે પણ જે 13 કરોડની રકમ જે 8 કરોડ જે જમા કરવામાં આવેલા છે, 8 કરોડ અને 10 લાખ તે રકમ આવકવેરા ડિપાર્ટમેન્ટે પોતાને મળવી જોઈએ એ પ્રકારની રજૂઆતો કરવામાં આવેલી છે। अच्छे दिन कब आएंगे सर जी? जब ईश्वर चाहेंगे। आपने बताया था देश का हाल बुरा हो नहीं रहा तो अच्छे दिन तो आ ही रहे हैं ना, आएंगे अच्छे दिन। कटरा तक रेल चालू हो गई भक्तों के लिए, ये भी तो अच्छे दिन है।